નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના પરા વિસ્તારમાં શ્રી ચુવાડિયા કોળી સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી વેલાત બાપુની જન્મજયંતિ નિમિત્તે ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લખતર કેન્ટીન પરામાંથી શરૂ થયેલ ધાર્મિક શોભાયાત્રા લખતર મોક્ષધામમાં આવેલ તેમની મૂર્તિ સ્થાપન કરેલ જગ્યાએ પૂર્ણ કરવામાં આવી હતી। આજે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવતા અષાઢી બીજના દિવસે સંત શિરોમણી અને ચુવાડિયા કોળી સમાજમાં જન્મેલ અને પોતાનું જીવન તપશ્ચર્યા અને પરોપકાર માટે થઈ અને સંન્યાસ લઈ લેનાર શ્રી વેલનાથ બાપુની પણ જન્મજયંતિ છે। તેમની જન્મજયંતિ નિમિત્તે તેમના પરોપકારી જીવનને યાદ કરવા સાથે સમગ્ર લખતર ગામ સહિત તાલુકાના લોકો સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુથી તેમના જીવનચરિત્રથી વાકેફ થાય તે માટે થઈ લખતર તાલુકા શ્રી ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દ્વારા તેમની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાના ભાગરૂપે લખતર ગામમાં ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા વર્ષોથી યોજવામાં આવતી આ શોભાયાત્રા આ વર્ષે પણ યોજવામાં આવી હતી। આ શોભાયાત્રા લખતર કેન્ટીન પરામાંથી શરૂ કરવામાં આવી હતી। કેન્ટીન પરામાંથી શરૂ કરવામાં આવેલ શોભાયાત્રા શ્રીનાથજી સોસાયટી ભૈરવપરા તલવણી રોડ જૂના બસ સ્ટેન્ડ ઢવણિયા નાગ દેવતાની જગ્યા ઉગમણા દરવાજા પાસે થઈને લખતર મોક્ષધામમાં શ્રી વેલનાથ બાપુની સ્થાપન કરેલ મૂર્તિ તળે પહોંચી હતી। ત્યાં તેમની આરતી પૂજન અર્ચન કરી ધાર્મિક શોભાયાત્રા આનંદ અને ઉત્સાહપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રા સફળ રીતે પૂર્ણ કરવા માટે લખતર તાલુકા ચુવાડિયા કોળી ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યાની અંદર જે લખતર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો છે તેઓએ પણ શ્રી વેલનાથ બાપુના દર્શન કરી અને તેમના પ્રસાદ લેવા માટે થઈ અને પડાપડી કરતા પણ જોવા મળ્યા હતા। ત્યારે આ શોભાયાત્રાની અંદર ખાસ આકર્ષણનું કેન્દ્ર હાલની અંદર લખતર ગામની અંદર વરસાદ ખેંચાયો હોય અને જે રીતે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આ તમામ શોભાયાત્રીઓ સહિત જે લોકો શોભાયાત્રા જોવા આવતા હતા તેમને પાણી પીવડાવતા બાળકો આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા હતા।